गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चर में આપણે ચેપ્ટર નંબર 19 માં મૂત્ર નિર્માણની ક્રિયાનો અભ્યાસ કર્યો હતો કે કેવી રીતે મૂત્ર જે છે એનું નિર્માણ થશે, જેમાં ગાળણ વિશે વાત કરેલી હતી। ત્રણ તબક્કામાં આખી પ્રોસેસ ચાલતી હતી: રુધિર કેશિકા વૃક્ષમાં ગાળણ, પછી પુનઃશોષણની પ્રક્રિયા અને પછી છે સ્ત્રાવની પ્રક્રિયા, જે આપણે ગઈકાલે જોઈ। આજે એક નવો ટોપિક આપણે શરૂ કરવાનો છે, તેનું નામ છે નલિકાના કાર્ય। તો જે નલિકા છે ઉત્સર્ગ એકમ ની અંદર, तो जे उत्सर्ग एकम विषय આપણે ભણી ગયા છીએ એ ઉત્સર્ગ એકમની અંદર આવેલી નલિકાઓ વિશે વાત કરીએ। સૌથી પહેલા તો આપણી જોડે બે નલિકાઓની અંદર નિકટવર્તી ગુચળામય નલિકા આવેલી છે, જેને આપણે ટીસીટી વડે ઓળખીએ છીએ, બરાબર। બીજા નંબર ઉપર આપણી જોડે જો ક્રમમાં જઈએ તો હેનલેનો પાસ આવેલો છે, હેનલેનો લૂપ અથવા લૂપ ઓફ હેનલે। અને ત્રીજા નંબર ઉપર આપણી પાસે દૂરસ્થ ગુચળામય નલિકા એટલે કે ડીસીટી આવેલું છે। એટલે એન્ડ ઉપર આપણે જ્યારે જઈએ કે એન્ડ ઉપર જ્યારે પહોંચીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે એક નલિકા છે કે જેની અંદર ડીસીટી ખુલે છે, જેનું નામ છે સંગ્રહણ નલિકા। તો આટલી નલિકાઓ જે છે એ અત્યારે આપણે અભ્યાસમાં લેવાની છે નલિકાના કાર્યો સમજવા માટે, બરાબર। તો બધી નલિકા યુઝફુલ છે અને એના દ્વારા આપણે નલિકાઓ જે છે એના કાર્ય સમજી શકશું। ઓકે, ઉત્સર્ગ એકમની અંદર નલિકાના જે કાર્ય છે સમજવા અતિશય જરૂરી બનશે, કેમ કે આના આધારે આપણને ખબર પડશે કે કયા ઘટકો જે છે એ નલિકાની અંદર આવશે એટલે કે દાખલ થશે, કયા ઘટકો બહાર રહેશે, બરાબર। તો સિમ્પલ રીતે સૌથી પહેલા આપણે ઉત્સર્ગ એકમ દોરીએ અને પછી એના વિશે વાત કરીએ। તો ઉત્સર્ગ એકમ જે મુજબ આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં આવી પ્યાલા જેવી રચના જે છે એ ધરાવે છે, કે જેને આપણે બાઉમેનની કોથળી કહી છે, બરાબર છે। પછીનો જે વિસ્તાર છે એ ગુચળામય ભાગ છે, કે જેને આપણે નિકટવર્તી ગુચળામય નલિકા કહી છે એટલે કે પીસીટી। પછીનો જે વિસ્તાર છે પીસીટી પછીનો એ વિસ્તાર કઈ આ રીતે છે, કે જેને આપણે નામ આપશું હેનલેનો પાસ। અહીં આપણે ભાષા રેખા વિશે કોઈ વાત કરવાની હાલ પૂરતી થતી નથી, બરાબર છે। પછી જે આગળનો ભાગ છે એ ફરી ગુચળામય છે, અને છેલ્લે જે મુજબ આપણે જાણીએ છીએ કે ભાઈ આ ગુચળામય ભાગ છે એ આવી નલિકાની અંદર ખુલે છે, કે જેને આપણે સંગ્રહણ નલિકા તરીકે ઓળખીએ છીએ। તો આ બની ગયું છે આપણું ઉત્સર્ગ એકમ, રાઈટ। ઓકે, તો ઉત્સર્ગ એકમ અત્યારે આપણે જોયો કે ભાઈ ઉત્સર્ગ એકમ બન્યું છે। તો હવે વાત કરીએ થોડું ઘણું અંશે બુકની અંદર જે આપેલું છે એવું થોડુંક આપણે સમજીએ। તો આ આકૃતિ આપણે નોર્મલી જોઈ હતી, બુકની અંદર થોડો ફેરફાર છે કે અમુક ભાગો એમને જાડા બતાવ્યા છે અને જેમાં નામ નિશાન પણ કરેલું છે, તો આપણે એ અનુસાર જ બતાવશું। આવી રીતે ભાગ બતાવ્યો છે જે થોડો કેવો ફૂલાયેલો હોય પણ આવી રીતે આમ આની સાથે જોડાય છે, સેમ ટુ સેમ અહીંયા બી એવું જ છે કે આવી રીતે થોડો ફૂલાયેલો ભાગ હોય અને જે આમ જોડાય છે। તો પહેલા આપણે નામ નિર્દેશન કરીએ એટલે થોડી આપણને વધારે ખબર પડશે। આ નામ નિર્દેશન અગત્યના છે, એના સિવાયના નામ નિર્દેશન કરશું તો પણ કોઈ પ્રશ્ન નથી। તો સૌથી પહેલા આને આપણે નામ આપીએ છીએ બાઉમેનની કોથળી। શું નામ આપશું? બાઉમેનની કોથળી। બાઉમેનની કોથળી બાદ જે આ તમે ભાગ જોઈ રહ્યા છો એ ભાગ છે નિકટવર્તી ગુચળામય પ્રદેશ।
કે જેને ઇન શોર્ટમાં પીસીટી તરીકે આપણે ઓળખીએ છીએ. પછીનો જે ભાગ છે હેન્ડલેનો પાસ. તો અહીંયા આપણે નામ લેશન આપીશું કે ભાઈ આને આપણે કહીશું હેન્ડલેનો પાસ. બે ભાગ ધરાવે છે હેન્ડલેનો પાસ, બરાબર છે. એક ભાગ એવો છે કે જ્યાંથી મૂત્ર જે છે થોડી દિશા પણ દર્શાવીએ, થોડી ખબર પડે તમને કે મૂત્ર આ દિશામાં આગળ વધે છે. તો પહેલી દિશા જે તમે જુઓ છો કે ભાઈ મૂત્ર અહીંયાથી આવીને આમ નીચે તરફ જાય છે, અને નીચે તરફ નીચેની બાજુ જાય છે એટલે આપણે નામ આપશું હેન્ડલેના પાસનો અવરોહી ભાગ. હેન્ડલેના પાસનો અવરોહી ભાગ. સામેનો ભાગ તમે જે જુઓ છો અહીંયા શું થાય છે કે મૂત્ર ઉપર ચડે છે, જેને આપણે નામ આપશું હેન્ડલેના પાસનો આરોહી ભાગ. આરોહી એટલે આરોહણ કરવું, ચડવું, બરાબર. એક અવરોહી ભાગ છે જેમાં મૂત્ર નીચે ઉતરે છે, બીજામાં ઉપર ચડે છે એટલે આપણે નામ આપશું આરોહી ભાગ. આરોહી ભાગ જેવો પૂરો થાય છે પછી પાછો એક ગૂંચળામય પ્રદેશ છે જેને આપણે નામ આપશું દૂરસ્થ ગૂંચળામય નલિકા એટલે કે ડીસીટી, અને ત્યારબાદ સંગ્રહણ નલિકા. હવે આસપાસ શું છે કે જો આપણે જે ઉત્સર્ગ નિકમ બતાવ્યો છે મૂત્રપિંડની અંદર છે, આસપાસનો જે તમે ખાલી ભાગ જોવો છો, જે અલગ લાઈન ભાગ છે એમાં શું છે કે દેહ જળ છે, પ્રવાહી છે. એ પ્રવાહીની અંદરના ઘટકો અંદર આવી શકે છે, એટલે કે અહીંયાથી અંદર આવે, કદાચ અહીંયા જે નલિકાની અંદર રહેલા ઘટકો છે એ બહાર જઈ શકે. તો એ વસ્તુ યાદ રાખવાની છે, કયા ઘટકો અંદર આવશે, કયા ઘટકો બહાર આવશે, બરાબર છે. ઓકે, સાથે સાથે થોડાક વધારાના નામ લેશન જે બુકમાં આપ્યા છે આપણે જોશું કે ભાઈ કયા કયા નામ લેશન જે છે એ આપેલા છે. તો એમાં આરોહી ભુજાનો એક જાડો ભાગ છે, પાતળો ભાગ એવા વિભાગ દર્શાયા છે. એટલે કે જે આરોહી ભુજા છે તો આપણે કહીશું ઈ આરોહી ભુજાનો પાતળો ભાગ, અને આ આરોહી ભુજાનો જાડો ભાગ, જે થોડાક વધારે માત્રામાં નામ લેશનમાં હતા, બરાબર છે. બીજું કશું નવું નથી. હવે વાત કરીએ શરૂઆતથી તે કે જે મુજબ આ બધી નલિકા છે, બધી નલિકા જે આપણે ચાર લખી છે એ આપણા મુખ્ય મુદ્દાઓ છે. આખા મોટા પોઈન્ટ ની નલિકાના કાર્ય મોટો પોઈન્ટ છે, જેના ચાર મુખ્ય મુદ્દાઓ છે ને એ આપણે સમજવાના છે, બરાબર. જો આગળ જઈએ તો જે મુજબ આપણે વાત કરી ઉત્સર્ગ એકમના મુખ્ય ભાગો, આપણે એકમને એમ જ રાખશું કેમ કે એક પાછળ આકૃતિ છે, જે આકૃતિ આપણે લખાણ ઉપરથી જ દોરવાની છે. આટલી આકૃતિ આપણે ઓલરેડી જાણતા હતા, બરાબર મિત્રો, આપણે સમજી ગયા છે. શરૂઆત જે છે આપણે પહેલી નલિકાથી કરશું, જેનું નામ છે નિકટવર્તી ગૂંચળામય નલિકા. તો નિકટવર્તી ગૂંચળામય નલિકા કે જેને આપણે બીજા શબ્દમાં પીસીટી તરીકે ઓળખીએ છીએ, એ પીસીટી વિશે વાત આપણે કરવાની રહેશે. પીસીટી નું નામ આપણે જાણીએ છીએ કે પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ. તો પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ એટલે કે પીસીટી, પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ, શોર્ટમાં જેને આપણે કહીએ છીએ પીસીટી. પીસીટી જે છે વિશિષ્ટ પ્રકારના કોષો ધરાવે છે, બરાબર છે, અને એની જે સપાટી છે એ પ્રવર્ધમય છે.
સપાટી પ્રવર્ધમય છે જે શું કરે છે બ્રશની બોર્ડર જેવા ભાગો ધરાવે છે જે ખાસ કરીને ઘનાકાર અધિચ્છદની બનેલી છે અને એના બંધારણની અંદર ઘનાકાર અધિચ્છદના કોષો તમને જોવા મળશે. કેવી આખી સિસ્ટમ છે આપણે જોઈએ. પીસીટી ની સપાટી જે છે ઘન એટલે આવા સમઘન જેવા કોષો જે છે એ અંદરની બાજુ ગોઠવાયેલા તમને જોવા મળશે. કોષ કેન્દ્ર એની અંદર હશે, ફરતેની બાજુએ કોષ રસ જોવા મળશે. હવે આ આખી સપાટી છે બરાબર, અને ઉપરની જે સપાટી છે એમાં આવા તમને પ્રવર્ધો જોવા મળશે. Like this. તો આ જે છે પ્રવર્ધમય રચના જે આપણે વાત કરીએ છીએ બરાબર છે અત્યારે, તો આ ઘનાકાર અધિચ્છદ અને ઉપરની બાજુ આવેલા પ્રવર્ધો. ઘનાકાર અધિચ્છદ. તો ઘનાકાર અધિચ્છદ અને એની ઉપર રહેલા શું છે પ્રવર્ધો જે છે એ જોવા મળશે. તો પ્રવર્ધોનું કામ શું છે? તો જે પ્રવર્ધો છે આ પ્રવર્ધો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તો રસાયણ વિજ્ઞાનના નિયમ મુજબ પ્રક્રિયા વેગ વધે. તો અહીંયા પ્રક્રિયા વેગમાં શું છે તો કે અહીંયા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધવાની સાથે પુનઃ શોષણમાં વધારો થાય છે. બરાબર, તો પુનઃ શોષણમાં આ રીતે શું થાય છે વધારો થશે. બીજું કે જે આવશ્યક પોષક તત્વો છે એના 70 થી 80% ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણીનું શોષણ અહીંયા થશે. આવશ્યક તત્વના 70% થી 80% ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણીનું પુનઃ શોષણ પીસીટી માં થશે. અત્યારે આપણા માટે એમસીક્યુ બની ગયો છે કેટલા ટકા ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણી 70 થી 80%. ઇલેક્ટ્રોલાઇટ્સ બીજા શબ્દમાં આપણે એને આયનો તરીકે ઓળખશું જેની ઉપર ચોક્કસ વીજભાર છે, પોઝિટિવ ઓર નેગેટિવ, પ્લસ કે માઈનસ, ધન કે ઋણ એવો વીજભાર હોય એને આપણે ઇલેક્ટ્રોલાઇટ્સ તરીકે ઓળખશું. બીજું કે પીસીટી જે છે એ હાઇડ્રોજન આયન, એમોનિયા અને પોટેશિયમ આયનને ગાળણના પસંદગીમાન સ્ત્રાવ દ્વારા અંદર દાખલ કરશે. હવે જો શબ્દ થોડાક બદલાય છે પણ આપણે થોડુંક લોજિક લગાડશું. તો એની અંદર ખાસ કરીને હું બે અલગ ભાગ પાડી દઈશ કે નલિકામાં દાખલ થતા ઘટકો. હવે અહીંયા નલિકા એટલે પીસીટી સમજવાનું છે. તો બે ઘટકો દાખલ થશે, એમાં એક હશે H+ કે જેને આપણે કહીએ છીએ હાઇડ્રોજન આયન અને અનધર ઇઝ NH3, બીજું છે NH3 કે જેને આપણે નામ આપશું એમોનિયા. તો આ બે ઘટકો જે છે શું થશે નલિકાની અંદર દાખલ થશે. કઈ નલિકા? તો કે ભાઈ પીસીટી ની અંદર દાખલ થશે. બરાબર છે. બીજું કે સાથે સાથે
આગળ વાત કરીએ તો બાયકાર્બોનેટ બધા બહાર નીકળતા ઘટકો એટલે કે નલિકામાંથી બહાર નીકળતા ઘટકો કયા કયા છે તો કે HCO3 માઈનસ આયન NaCl H2O NaCl H2O HCO3 માઈનસ આયન K પ્લસ આયન આ બધા ઘટકો છે આના સિવાય કેટલાક પોષક ઘટકો જે છે બહાર નીકળશે તો હવે આપણે બતાવી દઈએ કે કેવી રીતે આ બધા ઘટકો જે છે બહાર નીકળશે ચાલો અમુક ઘટકો જે હું વાત કરી છે કે જે નલિકાની અંદર શું થાય છે એક દાખલ થતા ઘટકો અને બીજા જે છે બહાર નીકળતા ઘટકો તો બે ઘટકો દાખલ થાય છે H+ અને NH3 બાકીના ઘટકો બહાર નીકળે છે તો આને થોડા સમય માટે આકૃતિમાંથી બહાર કાઢી નાખીએ જો PCT નો ભાગ જાણે છે આપણે કયા ઘટકો સૌથી પહેલા તો દાખલ થાય છે તો દાખલ બે ઘટકો થાય છે એટલે પહેલો એરો આપણે આમ દર્શાવશું H+ આ દાખલ થયા કહેવાય બીજો છે NH3 એને બી આમ બતાવશું એટલે કે દાખલ થયો કહેવાય NH3 દાખલ થઈ ગયા બહાર ક્યાં નીકળે છે થોડો કલર યુઝ કરીએ તો ભાઈ NaCl બહાર નીકળશે સોડિયમ ક્લોરાઇડ જેને આપણે મીઠું કહીએ છીએ પાણી જે છે એ બહાર નીકળશે એટલે H2O પછી HCO3 બહાર નીકળશે HCO3 માઈનસ ફોર્મમાં છે K+ બહાર નીકળશે આ K+ અને પોષક ઘટકો અથવા તો પોષક દ્રવ્યો તો આ બધી પ્રક્રિયા જે છે ક્યાં થઈ તો કે આ બધી જ પ્રક્રિયા જે છે એ નિકટવર્તી ગુચરામય પ્રદેશમાં થઈ એટલે PCT બરાબર છે તો અહીંયા PCT નું જે કામ છે એ પૂરું થઈ ગયું છે બરાબર છે હવે શા માટે આ બધી પ્રક્રિયા PCT કરે છે પહેલો તો પ્રશ્ન એ થાય તો PCT ની અંદર થતી પ્રક્રિયા જે છે એ ખાસ કરીને આયનિક સંતુલન અને pH ને જાળવી રાખવા માટે થાય છે આયનિક સંતુલન એટલે જે ધન આયન અને ઋણ આયન વચ્ચેનો જે તફાવત છે એ દૂર થવો જોઈએ બે સ્ટેબલ કન્ડિશનમાં હોવા જોઈએ તો એને કહેશું આપણે આયનિક સંતુલન pH અહીંયા તમે જોઈ શકો છો H+ છે HCO3 માઈનસ છે તો એ ચોક્કસ pH બનાવશે એસિડિક ઓબેસિક તમારી જાણ ખાતર કહી દઉં કે મૂત્રની pH હંમેશા એસિડિક હશે અને 6.0 છે બરાબર ચાલો તો નિકટવર્તી ગુચરામય પ્રદેશ નલિકા ભાગ આગળ આપણી બીજા નંબરની નલિકા છે જેનું નામ છે હેન્લેનો પાસ ચાલો તો હવે હેન્લેનો પાસ વિશે વાત કરીએ હેન્લેનો પાસ શું મહત્વની ભૂમિકા ભજવે છે નલિકાના કાર્યોમાં ચાલો નંબર 2 વાત કરીએ આપણે હેન્લેના પાસ વિશે તો અહીંયા જે હેન્લેનો પાસ છે બે ભાગો છે તમે જોઈ શકો છો બરાબર છે એક અવરોહી ભાગ છે એક આરોહી ભાગ છે જે આપણે જાણીએ છીએ તો હેન્લેનો પાસ જે ભાગ છે એમાં પુનઃશોષણ ખૂબ જ ઓછું થાય છે પુનઃશોષણ
મજ્જકની અંદર પ્રવાહી છે એની ઊંચી આસુતિ સાંદ્રતા જે છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. અહીંયા પ્રવાહી આવેલું જેને મજ્જકીય પ્રવાહી કહેવાય. તો ઓછું પુનઃશોષણ થવાનું કામ શું છે? તો કે એમાં આવેલું મજ્જકીય પ્રવાહીની ઊંચી સાંદ્રતા આ પ્રકારના નિયમનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. અંદર પ્રવાહી છે, આ પ્રવાહી જે છે ને એના હિસાબે હજી બીજો ટોપિક આપણે સમજવાનો છે, કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ. એટલે ઘણું અગત્યનું છે, બરાબર. એટલે એક જ પ્રવાહી જે છે આપણને બે ટોપિક સમજવા માટે મદદ કરશે. બીજું કે હવે હેન્લેના પાસનો અવરોહી ભાગ, પહેલો ભાગ આપણે હેન્લેનો પાસ બે ભાગ ધરાવે છે. એમાં પહેલા નંબર ઉપર આપણે શરૂઆતમાં જે આવે છે એટલે વાત કરીશું એના અવરોહી ભાગ વિશે, અને પછી બીજા નંબર ઉપર વાત કરીશું આપણે આરોહી ભાગ વિશે. અવરોહી ભાગ અને આરોહી ભાગ શું કહેવા માંગે છે? તો જે અવરોહી ભાગ છે એ પાણી માટે અપ્રવેશશીલ હોય છે અને ઇલેક્ટ્રોલાઇટ પાણી માટે પ્રવેશશીલ હશે. પાણી માટે પ્રવેશશીલ અને ઇલેક્ટ્રોલાઇટ્સ માટે અપ્રવેશશીલ. પ્રવેશશીલ નો અર્થ આપણે એવો લેશું કે એને પસાર થવા દે છે, અપ્રવેશશીલ એટલે પસાર થવા દેતું નથી. બરાબર છે? ચાલો હું લખી નાખું છું કે જ્યારે શબ્દ પ્રવેશશીલ આવે અને પછી શબ્દ આવે અપ્રવેશશીલ. પ્રવેશશીલ જે છે એ આર પાર પસાર થવા દે અને આ આર પાર પસાર થવા દેતા નથી. તો પેલો અવરોહી ભાગ શું કરે છે? તો કે ભાઈ પાણીને પ્રવેશવા દેશે, પ્રવેશશીલ છે પણ ઇલેક્ટ્રોલાઇટ માટે અપ્રવેશશીલ છે. ચાલો હવે તો ધીમે ધીમે શું થાય કે પાણી પ્રવેશશીલ છે એટલે જેમ જેમ એ નીચે આગળ ઉતરશે એટલે પાણીના અણુઓ જે છે ને એ દૂર થતા જશે. જે મુજબ આપણે વાત કરીએ કે પાણી પ્રવેશશીલ છે એ શું કહેવા માંગે છે? તો અહીંયાથી પાણીના અણુઓ જે છે એ નીકળતા જશે. H2O ફોર એક્ઝામ્પલ અહીંયાથી નીકળો કે પાણી માટે પ્રવેશશીલ છે. હવે એક વસ્તુ યાદ રાખવાની છે, આપણે થોડું કેમિસ્ટ્રી થોડું અહીંયા લોજિક લગાવવાનું છે આપણે, કે પાણી જેમાંથી નીકળી જાય ને એ થોડું સાંદ્ર થઈ જાય. હું એક એક્ઝામ્પલ આપીશ. તમારી પાસે 1 ચમચી મીઠું છે, સીધું ખાઈ જાઓ, વધારે ખારું લાગે. એ જ 1 ચમચી મીઠાને પાણીમાં ઓગાળો, ડિઝોલ્વ કરો, ઓગાળી દે બહુ જ સરસ રીતે, અને પછી પી જાઓ. બેયમાં ડાયરિયા થવાના જ છે તમને, પણ આ જસ્ટ એક્સપેરિમેન્ટ છે, કરવાનો નથી. તો તમને પાણીવાળું મીઠું છે જ ઓછું ખારું લાગશે. ધેટ્સ માય પોઈન્ટ. કે પાણીવાળું મીઠું જે છે એ ઓછું ખારું છે એનું કારણ શું છે? કે એની અંદર છે પાણી. એટલે કહેવાનો અર્થ એવો થાય કે અહીંયા પાણી નીકળી જાય છે. પાણી દૂર થવાથી સાંદ્રતા વધે. મીઠું વધુ ખારું લાગે છે પાણી વગરનું, એનું કારણ છે સાંદ્રતા વધારે છે. એટલે આ બે વસ્તુ યાદ રાખશો. પાણી દૂર થવાથી સાંદ્રતા વધે અને પાણી ઉમેરાવાથી સાંદ્રતા ઘટે. બરાબર? ચાલો આ બંને પોઈન્ટ ખાસ યાદ રાખશું, આગળ પણ કામ આવશે, યાદ રાખવા. બરાબર છે? ચાલો તો અહીંયા શું થાય છે કે પાણી દૂર થાય છે એટલે અહીંયા સાંદ્રતામાં વધારો થશે. બરાબર છે? ઓકે. બીજું કે હવે આરોહી ભુજા પાણી માટે અપ્રવેશશીલ છે. ઊંધું થઈ જાય છે. પાણી માટે અપ્રવેશશીલ પ્રકારની ભુજા જે છે એ છે આરોહી ભાગ અથવા આરોહી ભુજા. પણ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે સક્રિય કે નિષ્ક્રિય રીતે પ્રવેશશીલ છે. ઇલેક્ટ્રોલાઇટ્સ માટે સક્રિય કે નિષ્ક્રિય રીતે
પ્રવેશશીલ છે। બરાબર છે। થોડીક આકૃતિ ઉપર ધ્યાન આપીએ તો ઇલેક્ટ્રોલાઇટ્સ ની અંદર આપણે વાત કરવાની છે NaCl। તો NaCl જે છે ઇલેક્ટ્રોલાઇટ્સ આયનિક સ્વરૂપ છે। NaCl ધન અને ઋણ બે ધરાવે છે। તો અહીંયાથી NaCl જે છે શું થશે બહાર નીકળશે। જે મુજબ વાત કરી કે એના માટે પ્રવેશશીલ છે। બરાબર છે। બીજી જગ્યાએથી પણ NaCl જે તમને બહાર કાઢીને દેખાડેલો છે તો આપણે એ પણ દર્શાવશું કે ભાઈ અહીંયાથી NaCl બહાર નીકળે છે। થોડું હાઇલાઇટ કરી નાખીએ થોડી વધારે ખબર પડે તમને કે ભાઈ ક્યાંથી કયો ઘટક જે છે બહાર નીકળશે। H2O બરાબર ઓકે। તો આવી રીતે બંને ઘટકો જે છે શું થાય છે બહાર નીકળી જાય છે। ચાલો હવે તો પ્રવેશશીલ ઘટકો છે પણ આગળ આપણે વાત કરી કે જેમ નીચે જઈશું ગાળણ સાંદ્ર બનતું જાય છે ઉપર તરફ જાય છે એમ શું થાય છે કે પાણી અપ્રવેશશીલ છે એટલે પાણી પડ્યું રહેશે સાથે સાથે જેના લીધે સાંદ્રતા છે એવા NaCl બહાર નીકળે છે। બરાબર છે। પાણી માટે અપ્રવેશશીલ અને ઇલેક્ટ્રોલાઇટ્સ માટે પ્રવેશશીલ હોવાના કારણે દ્રાવણ જેમ ઉપર જાય છે દ્રાવણ જેમ ઉપર જાય તેમ તેની સાંદ્રતા ઘટે છે। કેમ કે પાણી બહાર નીકળી નહીં શકે અંદર ને અંદર જમા થશે પ્લસમાં ઇલેક્ટ્રોલાઇટ્સના કારણે જ સાંદ્રતા છે। સાંદ્રતા હોવાનું કારણ પોતે ઇલેક્ટ્રોલાઇટ્સ છે। બરાબર છે। એટલા માટે આ પ્રક્રિયા થશે। રેડી। જેની સાંદ્રતા ઘટે એ દ્રાવણને આપણે નામ આપશું મંદ દ્રાવણ અને જેની સાંદ્રતા વધે એને આપણે નામ આપશું સાંદ્ર દ્રાવણ। ચાલો હવે આગળ વધીએ। ચલો હેનલેના પાસની બે વાત આપણે કરી નાખી છે। હવે હેનલેનો પાસ જેવો પૂરો થાય એવું આવશે આપણી પાસે ડીસીટી એટલે કે દૂરસ્થ ગૂંચળામણી નલિકા। તો ચાલો ડીસીટી વિશે વાત કરીએ। શક્ય એટલું થોડુંક સેપરેટ કરાવીને લખાવું છું જેના કારણે તમને સમજવામાં થોડીક સરળતા પડશે અને એક્ઝામમાં લખી પણ શકશો। બુકને ધ્યાનમાં રાખીને ચલાવી છે એટલે તમે આ એક્ઝામમાં લખશો તો પણ કઈ વાંધો આવશે નહીં માર્ક નહીં પાય। ચાલો નંબર 3 ઉપર જઈએ જેનું નામ છે દૂરસ્થ ગૂંચળામય નલિકા। નંબર 3 દૂરસ્થ ગૂંચળામય નલિકા। શોર્ટમાં આપણે શું કહેતા હતા તો કે શોર્ટમાં આપણે કહેતા હતા ડીસીટી એટલે કે ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ। ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ એટલે ડીસીટી। ચાલો ડીસીટી શું કરે છે તો કે ડીસીટી જે છે એ Na+ અને પાણીનું સરતી પુનઃ શોષણ કરે છે। Na+ અને H2 એટલે પાણી આનું શું કરે શરતી પુનઃ શોષણ એટલે કે શરત પ્રમાણે જરૂર પ્રમાણે જે કાંઈ જરૂર હશે એ મુજબ ફરી વખત એક્સેપ્ટ કરશે જેને આપણે કહીએ છીએ પુનઃ એટલે ફરી શોષણ એટલે શોષવું। બીજું કે રુધિરમાં pH અને સોડિયમ પોટેશિયમનું સંતુલન પણ જાળવવા પ્રયાસ કરે છે।
રુધિરમાં pH સાથે સાથે સોડિયમ અને પોટેશિયમનું સંતુલન જળવાઈ રહે તે માટે આ બંનેનું સંતુલન જળવાય એના માટે ખાસ એક પ્રક્રિયા કરે છે એ શું કરે છે તો કે ખાસ કરીને DCT HCO3 ના પુનઃશોષણની પ્રક્રિયા કરે છે HCO3 કે જેને નામ આપશું આપણે બાયકાર્બોનેટ આયન એનું પુનઃશોષણ કરશે બીજા નંબર ઉપર પોટેશિયમ હાઇડ્રોજન આયન H+ એટલે કે હાઇડ્રોજન આયન K+ મીન્સ પોટેશિયમ આયન આ બધાના પુનઃશોષણનું કામ કરશે સાથે સાથે એમોનિયા જે છે આ બધાના ખાસ કરીને પસંદગીમાન સ્ત્રાવ માટે DCT સક્ષમ હોય છે આ બધા ઘટકોના પસંદગીમાન સ્ત્રાવ માટે DCT સક્ષમ હોય છે સક્ષમનો અર્થ એવો થાય એટલે શબ્દ આપણે સમજીએ પસંદગીમાન સ્ત્રાવ જરૂરિયાત મુજબ એ સ્ત્રાવ કરી શકે છે સક્ષમ એટલે આ બધા ઘટકો જે છે એ આપી શકે છે એની કેપેસિટી છે આપવાની હવે સમજીએ તો K+ અને H+ જે છે એ દાખલ થાય છે DCT ની અંદર તો અહીંયાથી આપણે દાખલ કરીએ K+ અને H+ ને ચાલો અહીંયા દાખલ કરીશું આપણે ફર્સ્ટ ઓફ ઓલ K+ ને અહીંયા દાખલ કરીશું આપણે H+ ને થોડાકને બહાર પણ કાઢવાના છે તો એને આપણે અહીંયાથી બહાર કાઢશું જેમ કે બાકીના ઘટકો એટલે કે HCO3 બહાર નીકળશે NH3 બહાર નીકળશે તો આ બધા ઘટકો શું થાય છે બહાર નીકળે છે સાથે સાથે થોડી માત્રામાં પાણી પણ આની જોડે બહાર નીકળી જશે તો આ બધી પ્રક્રિયા ક્યાં થાય છે દૂરસ્થ ગુચરામય નલિકાની અંદર થશે કે જેને આપણે DCT કહીશું દૂરસ્થ ગુચરામય નલિકા મીન્સ DCT ચાલો DCT નું કામ પૂરું થાય એટલે આપણે છેલ્લી નળી ઉપર આવી ગયા છીએ કે જેનું નામ છે સંગ્રહણ નલિકા તો સંગ્રહણ નલિકા શું કાઢી શકે છે બરાબર એ જોઈએ આપણે તો ખાસ કરીને આ એક સંગ્રહણ નલિકા લાંબી નલિકા છે જે બાહ્યકથી મજ્જકના અંદર સુધીના ભાગ સુધી લંબાયેલી છે લાંબી નલિકા છે મૂત્રપિંડ બાહ્યકથી મૂત્રપિંડ મજ્જક સુધી લંબાયેલ છે એટલે આટલી લંબાઈ છે કે જે બાહ્યક ભાગ છે તેની જે મજ્જક સુધી ખૂબ અંદર સુધી ગર્તમાં આ જે છે એ ગોઠવાઈ શકે છે બરાબર બીજું કે સાંદ્ર મૂત્ર માટે મૂત્રને સાંદ્ર બનાવવા આ નલિકા પુનઃ શોષણ દર્શાવે છે પુનઃ શોષણ દર્શાવે છે એટલે સંગ્રહણ નલિકા જે છે એની અંદરથી વિપુલ માત્રામાં પાણીના અણુઓ જે છે દૂર થશે અહીંયા આપણે ખાલી એક H2 દર્શાવી છે કે જે બહાર નીકળે છે ફરી વખત શોષણ થશે પુનઃ શોષણ થશે સંગ્રહણ નલિકાની અંદર જેના કારણે મૂત્ર સાંદ્ર બનશે બીજું કે સાથે સાથે આશ્રુતિ જાળવવા માટે યુરિયા છે યુરિયા જે મનુષ્યનું મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે એ યુરિયા જે છે
યુરિયાને ઓછા જથ્થામાં મજ્જકના આંતરજ્ય કોષમાં લઈ જાય છે. હવે સમજો શું થાય છે. યુરિયા એટલે કે NH2CO NH2 જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ, એ યુરિયા અહીંયાથી બહાર નીકળશે. યુરિયા બરાબર છે. આ જે યુરિયા છે એ ખાસ કરીને આશ્રુતિની પ્રક્રિયા દરમિયાન જે સાંદ્રતા જળવાવી જોઈએ એના માટે અહીંયાથી બહાર નીકળશે. હવે આ યુરિયા જે છે એ અહીંયાથી જેવો બહાર નીકળે છે એનો સાથોસાથ અહીંયા અંદર પણ દાખલ થઈ જાય છે. આવી રીતે એન્ટર થશે અહીંયા. બરાબર. એટલે ખાસ વસ્તુ યાદ રાખશો, સંગ્રહ નલિકામાંથી નીકળતો યુરિયા સીધો દાખલ થશે હેન્ડેનો પાસના આરોહી ભાગની અંદર. બરાબર છે. ઓકે. બીજું કે સાથે સાથે એ H+, K+ વગેરેના સ્ત્રાવ દ્વારા રુધિરમાં pH ને સંતુલન જાળવે છે. H+ અને K+ ના સ્ત્રાવ દ્વારા આયનિક સંતુલન અને pH જાળવશે. બરાબર છે. તો આયનિક સંતુલન પણ જળવાતું જશે, સાથે સાથે pH પણ આમાં જળવાશે સંગ્રહ નલિકા દ્વારા. ઓકે, ચાલો. હવે જો એક બીજી વાત, PDF માં ઘણી વખત આ આકૃતિ આવશે, એક જ વખત દોરવાની છે ને છેલ્લા પેજમાં જે છે બધા નંબર વાળી આકૃતિ આપણે જોઈશું. ઓકે, ટોપિક પૂરો થઈ ગયો છે, પણ આખા ટોપિકને એક જ મેમરી ચાર્ટમાં આપણે સમાવી દઈએ કે જેના કારણે તમે ખાલી વાંચો તો પણ યાદ રહી જાય. ખાસ અગત્યની વાત, મેમરી ચાર્ટ જે છે એમાં આપણે ઘટકોના નામ લખશું, કઈ કઈ પ્રક્રિયા થાય છે એ એમાં દર્શાવતા નથી, નકર તો થિયરી થઈ જાય. ओके, चलो मेमोरी मैप भाई विकास दसाड़ी હું બોતે. ચાલો, તો નલિકાના કાર્યની વાત આપણે કરતા હતા. 4 નલિકા હતી. કેટલી નલિકા હતી? 4 નલિકા. ઓકે, તો ચાલો એ ચારે ચાર નલિકાની પહેલા વાત લખી નાખીએ. અહીંયા ચારે ચાર નલિકા આવી ગઈ. સૌથી પહેલા શું છે આપણી પાસે? તો કે PCD છે, નિકટવર્તી ગુચડામય નલિકા. પછી છે હેનલેનો પાસ, પછી છે DCT એટલે કે દૂરસ્થ ગુચડામય નલિકા, અને પછી છે સંગ્રહણ નલિકા. બંનેના શોર્ટ ફોર્મ લખું છું, તમે સમજી શકશો. બરાબર, શોર્ટ ફોર્મ ઉપર પણ લખેલા છે અને ફૂલ ફોર્મ પણ લખેલા છે. ઓકે, ચાલો હવે સૌથી પહેલા PCT વિશે વાત કરીએ, નિકટવર્તી ગુચડામય નલિકા વિશે વાત કરીએ. કયા ઘટકો દૂર થાય છે અને કયા ઉમેરાય છે, આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. તો આવી રીતે દૂર થતા ઘટકો અને દાખલ થતા ઘટકો. ચાલો, કયા કયા ઘટકો દૂર થાય છે? ઓકે, NaCl, H2O, NH3, sorry, HCO3, my mistake, HCO3 minus, K plus, पोषक द्रव्य, रेडी. ओके, दाखल કયા કયા ઘટકો થાય છે મિત્રો? તો એમાં H+ હાઇડ્રોજન આયન,
NH3 એમોનિયા. હેનરીના પાસની વાત કરીએ, બે ભાગો હતા. તો ચાલો અહીંયા આપણે વાત કરશું બે ભાગો વિશે. એક તો અવરોહી ભુજા છે અથવા અવરોહી ભાગ છે, બીજી છે આરોહી ભુજા. અવરોહી ભુજા જે છે એની અંદરથી ખાલી પાણી શું થઈ જશે, દૂર થાય છે, જ્યારે આરોહી ભુજામાંથી NaCl દૂર થાય છે. આ વસ્તુ આપણે જાણીએ છીએ કે ભાઈ આ ભાગ જે છે પાણી માટે પ્રવેશે છે, ઇલેક્ટ્રોલાઇટ્સ માટે નથી. સામે ઊંધું છે, ઇલેક્ટ્રોલાઇટ્સ માટે પ્રવેશે છે, પાણી માટે નથી. DCD સેમ ટુ સેમ DCD માટે વાત કરીએ તો DCD માં સૌથી પહેલા વાત કરશું દાખલ થતા ઘટકો અને સામે લખીશું દૂર થતા ઘટકો. દાખલ થતા ઘટકો કયા છે તો કે બે ઘટકો છે, એમાં એક છે K+ અને બીજું છે H+. જ્યારે દૂર થતા ઘટકો કયા છે દૂરસ્થ બુશરામની નલિકાની અંદર તો કે ભાઈ આપણી જોડે છે HCO3- આયન, NH3 આયન, NH3 એટલે એમોનિયા અને પાણી H2. સંગ્રહણ નલિકા એક જ ઘટક છે બરાબર, અહીં દૂર થાય છે એટલે સીધું લખી નાખશું કે H2O એટલે કે પાણી દૂર થાય. બરાબર છે? હા, ઓકે. હવે ઘણી વખત તમે જ્યારે મોટા ભાગે શું છે કે જ્યાં એક ઘટક દૂર થાય છે કે ઉમેરાય છે એમાં આપણને કઈ વાંધો નથી આવતો, પણ યાર બહુ ઈઝીલી રાખી લે છે. પણ જ્યાં તકલીફ ક્યાં પડે છે કે આવા લોટ શોટમાં ઘટકો આવે ત્યારે આપણે શું કરવું? તો એક ટ્રીક તમે જાતે પણ બનાવી શકો છો. બરાબર છે? જો હવે ટ્રીક ઘણી રીતે બનતી હોય છે તો આપણે બનાવીએ, ટ્રાય કરીએ. NaCl એટલે મીઠું, આ છે પાણી, આ છે બાયકાર્બોનેટ આયન, આ છે પોટેશિયમ આયન અને પોષક દ્રવ્ય. તો ટ્રીક આવી બની શકે બરાબર કે બાય કીધું પોષણ મેળવવા માટે મીઠું પાણીમાં નાખો. ટ્રીક બાએ કીધું પોષણ મેળવવા મીઠું પાણીમાં નાખો. કોઈ પોષણ ન મળે મીઠું પાણીમાં નાખો, પણ આ તો શું બાએ કીધું છે, બાએ કીધું થોડું ના પાડતું હશે. બા તો બા એ એટલે બાયકાર્બોનેટ આયન HCO3- કીધું છે એટલે કે પોષણ મેળવવા એટલે પોષક દ્રવ્ય મેળવવાની કોઈ જરૂર નથી. એ તો નોનસેન્સ છે, મસ્ત આપણે લીધું છે, જરૂર હતી એટલા માટે. મીઠું એટલે NaCl, પાણી એટલે H2O, નાખવાની કોઈ જરૂર નથી. થઈ ગયા પાંચે પાંચ ઘટકો. તો બાએ શું કીધું? પોષણ મેળવવા માટે મીઠું પાણીમાં નાખો. ગાનું યાદ રાખવાનું બરાબર. ચાલો આ તો યાદ રહી જશે. ઓકે ચાલો આપણે મેં વાંધો નહીં આવે. K+, H+ એ બી યાદ કરી જશે. અહીંયા બાયકાર્બોનેટ આયન, બા એ એટલે બાયકાર્બોનેટ આયન, એમોનિયા અને પાણી. આની ટ્રીક છે એ બા પાણી આપો. ટ્રીક એ બા પાણી આપો. એ થી શરૂ થઈ જશે એમોનિયા NH3, બાથી શરૂ થઈ જશે HCO3-. પાણી તો કોઈ પાણી જ છે, એમાં કશો ભેદ ના થાય, H2O. બરાબર છે? ઓકે. KH કદાચ યાદ રાખવું હોય તો કહે એવું યાદ રાખી શકાય. બરાબર છે? અથવા તો હાપો એટલે કે હાઇડ્રોજન અને પોટેશિયમ. બરાબર છે? આ પણ યાદ તમે રાખી શકશો. અહીંયા એ હા હાઇડ્રોજન અને એમોનિયા એ હા બરાબર છે. અને અહીંયા યાદ શું રાખવાનું છે? હાપો. બરાબર? અથવા તો પોહા. પૌવા યાદ હોય ને તો પોહા યાદ આવી જાય. હિન્દીમાં પૌવાને પોહા કહેવાય. રેડી? ઓકે, આગળ કામ પૂરું થઈ જાય છે અહીંયા આની સાથે.
વિદાય લઈએ છીએ અમે. કાલે ફરી ભેગા મળીશું નવા ટોપિકની સાથે. આવજો.